હેલો મિત્રો, હું છું ગુજુ રશ્મિ. હું તમારા માટે લઈને આવી છું દૂધીના મુઠિયા. તો તેના માટે મેં એક કૂણી દૂધી લીધી છે. તેને ધોઈને ખમણી લઈશું. ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લીધો છે. તેમાં હિંગ પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે નિમક, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ખાંડ, તલ અને ખટાશ માટે લીંબુનો રસ ઉમેર્યો છે. અને એક નાની વાટકી દહીં ઉમેર્યું છે અને લીલા ધાણા ઉમેર્યા છે. ત્યારબાદ દૂધી ઉમેરી છે. દૂધી ઉમેરવાથી જ મુઠિયાનો સ્વાદ સારો આવે. અને તેને સારી રીતે મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. લોટને નરમ બાંધવાનો છે જેથી કરીને મુઠિયા પોચા બને. ત્યારબાદ મુઠિયા બનાવી લઈશું. તમે કોઈ પણ શેપમાં મુઠિયા બનાવી શકો. અને પહેલાં મેં ઢોકળિયું ગરમ થવા મૂકી દીધું હતું, તો તેમાં મુઠિયા મૂકી દઈશું. મુઠિયા મૂકો ત્યારે વચ્ચે ગેપ રાખવાનો, તો વરાળમાં જલ્દી બફાઈ જાય. તો મેં બધા મુઠિયામાં જગ્યા મૂકી અને મૂકી દીધા છે. ત્યારબાદ ઢાંકી અને લો ફ્લેમ પર 15 મિનિટ માટે પાકવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈએ. જો ચાકામાં ચોટે તો વાર છે, ને ના ચોટે તો મુઠિયા તૈયાર છે. હવે મુઠિયાને નાના ટુકડામાં કટ કરી લઈશું ને એક તપેલી લઈશું. તેમાં તેલ ઉમેરીશું. તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને રાઈ સતળાઈ જાય પછી તેમાં ઢોકળા ઉમેરીને હલાવી લઈશું ને તલ સ્પ્રેડ કરશું.